નવા નવા પરણીને દીકરી આવેલી આપણે હજી ગામડામાં હજી ખાવાવાળા હજી છે. ખાવું એ પણ એક કળા છે, બધાથી ન ખાઈ શકે. હવે પસા પસા લાડવા આ મોતી સૂરના ખાઈ જાય અને બાપુ પાછું ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. ડાયાબિટીસ તો બહાર ઊભી બી ધ્રુજે. કેવા ખાવાવાળા ઘી પી જાય 2 કિલો ગોળનું રાબડું કરીને. બરાબર છે. એક નવી નવી દીકરી પરણીને આવી, 2-3 દી થયા એટલે દીકરીને એમ છું કે 2-3 દી થયા પરણીને આયા ઘરે આવી છું, મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જોવે. એટલે રસોડામાં જઈને કીધું કે રસોઈથી ચાલુ કરું. એટલે નણંદબા રોટલા કરતા હતા ને કીધું નણંદબા ઊભા થઈ જાઓ. નણંદબા ઊભા થઈ જાઓ, મારા બાપ મને રોટલા કરવા દો. એટલે નણંદે ડાયો કે ભાભી હજી તમારા હાથની મહેંદી નથી ઉગાણી, હજી હરો ફરો, પછી તમારે જે કામ કરવાનું છે ને હું કામ કરું છું. નહીં 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 નણંદબા હવે મને રોટલા તો મને જ કરવા દો. અરે કે ભાભી હું રોટલા નહીં, તમારા ભાઈના હમણાં ઊભા થાવ. એટલે નણંદે કીધું કે મેર આય હાલ કાથરટ હોપી એને નણંદ બહાર. જેવો રોટલો તૈયાર થાય એવો રોટલો નણંદ બહાર લઈ જાય. 12 રોટલા નણંદ બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો હાથમાં ભાભીને પરસ્યો વળે કા ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન કીધું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે મહેમાન તો 2 દી થવી ગયા ભાભી, મહેમાન કોઈ નથી. તો કેમ આખું ઘર એકારે જમવા બેસ્યું? ના આખું ઘર હજી બાકી છે. તક જમે કેટલા? એકલો. 12 રોટલા તક 18 તો આડો પડે તારો બાપ. એટલે હું કહેતી હતી કે હમણાં ઘરની બધી રીત રિવાજ જોવો, તમે હમણાં ઘરને ઓળખો, પછી તમે આ પાસે રસોઈના દીકરા ઠાવ. પણ તારે ઉતાવળ હતી કે પણ આ 18 તો આડો પડે, કેટલા ખાઈ નક્કી નહીં. તાકે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં. તમને પરણીને આવ્યો ને એ મારો ભાઈ લાધો. 13મા લોટનો પીંડો કાથરટમાં નાખીને કે તારો ભાઈ લાધો. આજથી મારો ભાઈ લાધો. ડેલિયાથી આવી હતી ને વંડી ઠેકીને ગઈ. તારા ભાઈને કહેજે ખોરાક ઘટાડ ન તારીમાં બીજી જાહે. પણ કોયલ બેઠી આંબલિયાની ડાળ. બાપુ લગ્ન ગીત આવે એટલે આ દેશની દીકરી યાદ આવે. હા હા, વાત એ છે સાહેબ, પુરુષ તો જે ઘરે સાહેબ આપણે જન્મીએ છીએ ને એ જ અટક આપણી પાછળ લાગે છે. પણ આપણું ધૂળ ધોયું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમનારી દીકરી, એ બાપને ખબર ન હોય કે મારી દીકરીની પાછળ કઈ સરનેમ લાગશે, કઈ અટક લાગશે. આપણે તો જે ખોળડે જન્મીએ છીએ એ ખોળડે આપણું પૂરું થાય છે સાહેબ. પણ આ દીકરી જન્મે છે ક્યાંય અને એની વિદાય બીજે હોય છે. એના 4 નામ છે. પેલું નામ દીકરી, બીજું નામ બેન, ત્રીજું નામ જ્યારે 4 ફેરા ફરી દે અને જ્યારે પારકે ઘેર પગ મૂકી દે ત્યારે એનું ત્રીજું નામ આવે છે વહુ. અને રાંદલની કૃપાથી જ્યારે એની ઘેરે દીકરી દીકરાનો જન્મ થાય ત્યારે ચોથું નામ પડે છે એ માં છે. દીકરી દીકરી છે. મહારાજ જનકને વૈદેહી કહેવામાં દેહારે જેને ભાન નથી, દેહની જરાય એમ કહેવાય નથી, પણ ઈએ જ્યારે એમ કહેવાય માં જાનકીને વળાવે છે ત્યારે આંખોડાની ધારું થાય છે. દીકરી પાત્ર જુદું છે. એટલે ગીત આવે એટલે દીકરી પાત્ર યાદ આવે. એનો એક નાનો પ્રસંગ. ગામડું ગામ, એક જ દીકરી છે. દીકરીના જન્મ પછી એમ કહેવાય 6-7 મહિનામાં એમ કહેવાય માં લાંબે ગામત્રે વહી ગયેલી છે. બાપ છે એ હવે બાપ મટીને માં બન્યો છે. દીકરીને મોટી કરે છે, ગામની દાડીઓ કરી કરીને એમ કહેવાય દીકરીને મોટી કરે છે. અને એ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ, હારું ઠેકાણું જોઈ અને બાપુ એનો સંબંધ કર્યો. પેલા તો માણસ જુવાર નહોતા જોતા, જાત જોતા હતા. જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. સાહેબ મેંદરડાની બાજુનો એક સત્ય ઘટનાનો પ્રસંગ કહું કે ખાનદાની શું કહેવાય. બરોબર ચોરે ડાયરો બેઠેલો, મરણ થઈ ગયેલું. પેલા ગામના ચોરે એમ કહેવાય ડાયરો બેસતો હતો. બપોર થાય એટલે જેના ઘરે આ ઘટના બની હોય ને એના ઘરે બહુ ઓછો માણસો રહેવા દેતા હતા. 2 મહેમાન હવ પોતપોતાની ઘરે લઈ જાય.
કાલ હવાનો બાપુ સત્ય ઘટનાનો દાખલો. બપોર થયો અને બરોબર સાહેબનો ટાઈમ થયો એટલે ગામના બધે પાંચ મહેમાનને લઈને વયા ગયા. વાત હાલે છે પાછી ફરી ગઈ છે ખાનદાની બાજુની, જાહેરની બાજુની, ખુમારીની બાજુની. ડાયરો એને કીધું હાલો બાપા સાહેબ પે ઉભા થાવ. બબે માણસો બબે મહેમાનને હોની પોતપોતાની ફેર પ્રમાણે માણસો લઈ ગયા. બાપુ એ જ ગામમાં એક માણસ ગરીબાઈ આટો લઈ ગયેલી, પોતાની પાઘડીને લીરા નીકળી ગયેલા. એક ટકનું ઘરમાં અનાજ નહીં. ભૂલે ચૂકે ગામનો કોક એમ કે હાલની ભાઈ તું અહીંયા હારવાર ઊભો થાને તો એની હારવાર ખાવા વયો જાય. ટક ચાંડી ગયેલો માણસ. આવી પરિસ્થિતિ પણ તાવને કોણ ખમા કે બાબુ? એ એકલો ચોરે બેઠો છે. એમાં બન્યું એવું, એ સમાજના જ એક મોભી, સમાજની નાયતના પ્રમુખ, એ એવે જ ટાણે બરોબર ઘોડી લઈને આવ્યા. ચોરો ખાલી હતો, ચોરેલી બધા માણસો એમ કે ભાઈ બબે પાંચ પોતપોત એમ કે ભાઈ માણસોની ઘરે વયા ગયેલા. ચોર્યા એક જ માણસ બેઠેલો અને નાયતના મોટા માણસને આવતો જોયો એટલે માણસ ચોરેલી હેઠો ઉતરીને હામો ગયો, ઘોડેલી નીચે ઉતરે કે બાપા ડાયરો તો બધો સાહેબ પીવા ગયો છે, આપ મારા ઘરે આવો, મારા ઘરે આવો ને આપણે જ્યાં સાહેબ પી લઈ ત્યાં ડાયરો બધો ચોરે આવી જાય. હા હા, ઘોડાની વાઘ પકડી છે, પોતાની ડેલીમાં દાખલ થયા. મહેમાન ડેલીના ગડારામાં ખાટલા પાથર્યા છે. મહેમાનને પાણીનો કળશો આપ્યો, મોટું મોટું ધોઈ અને મહેમાન એમ કહેવાય જે ખાટલે બેઠા છે. અને હવે આ ભાઈ પોતાના ઓરડામાં જઈને એની અર્ધાંગનાને કહે છે સાંભળો છો કે હા કૃષ્ણ જેવો મહેમાન આવ્યો છે, નાયતનો મોભી છે, ઠાકર જેવો મહેમાન છે કે પણ તમને જરાય શરમ ન આવી આવા મહેમાનને લાવતા? તમને ખબર છે કે આપણે બબે ટક ચૂકી ગયા છે. છોકરો વરહ ગોતવા ગયો છે, ઈ આવે જાહેર આવે, આજ આવે કાલ આવે, એની વાટે છીએ. અને હાબળો કા આપણને કોઈ ઉછીનું દે એમ નથી, આપણે નાના માણા છે કે પણ હવે આ ઠાકર આવ્યો આજ આપણા ઘરે, ચિંતા ન કરતા, થોડીક વાર બેસો, હું કહું ને ત્યારે એને લેતા આવજો. થોડી વાર એમ કે ભાઈ બરોબર ડેલીમાં બેઠા, થોડી વાર થઈને કીધું હાલો બાપા સાહેબ પીવા. બાપુ ઓરડામાં ગાદલી નખાણી, મહેમાન બેઠા, તાહળી પીરસાણી અને તાહળીની બાજુમાં પાણીનો લોટો અને ભાઈની જે અર્ધાંગના હતી, ધર્મપત્ની હતા, એક કટોરાની અંદર મીઠું લાવી અને મીઠાના 4 દાણા થાળીમાં એમ કહેવાય તાહળીમાં મૂકી અને ઓલા મહેમાન સામું જોઈને એટલું કીધું મારા બાપ અમે તને શું આપી શકીએ, અમારા ઘરમાં રામરસ સિવાય કાંઈ નથી, આજ મેં તને રામરસ પીરસ્યું છે, અમારી આબરૂ તારા હાથમાં. પણ પામી ગયો માણસ. બાપુ ધીરે ધીરે મીઠાની કાકરી આમ લેતો જાય, સેજ કાકરી લઈ અને પાણીનો ઘૂંટડો ભરે, સેજ મીઠાની કાકરી લઈ પાણીનો ઘૂંટડો ભરે, આવી રીતે એમ કહેવાય કે પાણીનો કળશો પી અને જાણે 2 રોટલા ખાય અને માણા બેઠો થયો મૂછને આળો ટાળો દઈ અને એમ કહેવાય કે ઓડકાર ખાયની માણા પાછો ડેલીએ બેઠા. બરોબર એમ કહેવાય નારાયણ થોડાક નિમ્યા, ડાયરો એમ કહેવાય બરોબર ચોરે આવી ગયો અને ચોરે ડાયરો આવી ગયો ત્યારે આ ભાઈએ કીધું કે હવે ડાયરો આવી ગયો ચાલો જાય. હા, અવડા મોટા માણાને આની હારે ગામના એ જોયું, હાડાપદીને ડાયરો તો સાહેબ ઊભો થઈ ગયો, ફલાણા ભાઈ પધારો મારો બાપ, આવો મારો બાપ. ઈ ડાયરો તો ઊભો થયો પણ ડાયરો બેઠો, પણ આની હારે જોયા એટલે ઘણાને બાપુ અંદર ઘાસલેટ રેડાણા, તેલ રેડાણા. આની હારે આ ક્યાં બાપા સાહેબ કે હા ભાઈની ઘરે સાહેબ પીધું, ગામ ઓળખતું હતું. કે એના ઘરમાં રાતે જાય નથી, પણ ક્યારેક ગામ ઓળખવામાં ભૂલ ખાઈ જતું હોય, જાણતું ન હોય, ખાલી ઓળખતું હોય. જાણકારી તો કોક આવા મહાપુરુષોને હોય. એટલે ઓલાએ કટાક્ષ કર્યો કે તો બાપા ન્યા તમે સાહેબ પીધા તો ન્યા માખણના લોંદા ઉડ્યા હશે. અને નાયતનો મોટો માણસ મર્મ સમજી ગયો ને એટલું કીધું માફ કરજો ભાઈ, હું અહીંયા દુઃખમાં ભાગ લેવા આવ્યો છું, માખણના લોંદા ઉડાડવા નથી આવ્યો.
હું આના દુઃખમાં ભાગ લેવા આવ્યો છું. કે પણ એ તો આ ફલાણા ભાઈના ઘરે, પણ તમે ગયા હતા એ ભાઈના ઘરે તો કે હા બાપા, એક વાર બે વાર અને ત્રીજી વાર જ્યાં મશ્કરી કરાણી એની કે આ તમે એના ઘરે, તમે હા બાપા એના ઘરે ગયો. ઓલો માણસ ધ્રુજે છે, અરે મેં કેવી ભૂલ કરી, મોટા માણસને આપણા ઘરે ન લઈ જવા, ગામ હવે મને હક નહીં લેવા દે. પણ આવનાર માણસ પારખી ગયો કે ઓહો આની આવી, એટલે કીધું કે બાપા ઘડીક ડાયરાને પગે લાગુ. ભાઈ વડીલ ઊભો થતો, પોતાની પાઘડીના લીરા મળ્યો હેરખ્યો કરવા અને ઊભા થવાનું કીધું. નાયતનો મોટો માણા, નાયતનો પ્રમુખ માણા આગળ મને ઝાટકી નાખશે, પણ હવે જે ઠાકરને કરવું હોય હશે બાપ આપ કરી અને ધ્રુજતા પગે માણા ઊભો છો. બાપા કાંઈ મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. ના, તારી ભૂલ નથી. આ નાનો માણા છે ને એવું કહો છો ને બધા, એટલે બધા આવું બોલો છો ને. મારે પૂછવું છે ભાઈ તારે દીકરા કેટલા હતા? બાપા મારે એક દીકરો છે અને એ વરહ ગોતવા ગયો છે. ગામમાં મારે ખેતર નથી, આદિ લગી હું વરહ રહેતો હતો. આ વખતે દીકરે કીધું કે ના બાપુ હવે તમને કે બાપ દીકરો બે વરહ રહી અને બાપા અમારું ઘર ચલાવીએ છીએ. એક જ દીકરો છે? હા એક દીકરો. ગામમાં ખેતર નથી ને? કે ના. તેથી આ ઊભા થઈને એટલું કીધું કે આને એક દીકરો તો મારે એક જ દીકરી છે. આજથી મેં મારી દીકરી આના દીકરાને દીધી અને મારી 300 વીઘા જમીન અને 1.5 ભેહું મેં મારી દીકરીના દાયજામાં દીધી. હવે આનાથી કોઈ મોટો હોય તો મને ઊભો કરો, કારણ કે તારે મીઠાની કાકરીમાં તારા ખોરડાની ખાનદાની મેં જોઈ લીધી.